બરોડા એકેડમિક એસોસિએશનના 28મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી। ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન ગુજરાતના મહામંત્રી વિશાલભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો। આજનો આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય હતો। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહને શિક્ષણ ક્ષેત્રના વિશિષ્ટ યોગદાન બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો અને બધા જ શિક્ષકોએ ઊભા થઈને તાલીઓના ગડગડાટ સાથે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું। લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સ્વીકારતા દીપક શાહે જણાવ્યું કે હું કાટાઈને મરવા કરતાં કંઈક સારું કામ કરી મરવાનું પસંદ કરીશ અને મને આજે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો છે, ત્યારે હું જીવનના અંતિમ શ્વાસ સુધી શિક્ષક તરીકે કામ કરતો રહીશ તેમ પણ કહ્યું। આ ઉપરાંત હસમુખ શાહ, સંતોષ માણિક અને હસમુખ ખરાદીને પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો। દરમિયાનમાં બરોડા એકેડમિક એસોસિએશનના પ્રમુખ વિપુલ જોશીએ જણાવ્યું કે કારેલીબાગ કિંગ્સને બોક્સ ક્રિકેટના વિજેતા તથા સુભાનપુરા સુપરસ્ટારને રનરઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી। વધુમાં એસોસિએશનના મહામંત્રી બલરામ ભટ્ટે પણ માહિતી આપી। વડોદરાનું નામ ભારતભરમાં રોશન કરનાર વિરાટસિંહ, સુનિલસિંહ, રાહુલજીને તાજેતરમાં ગોવા ખાતે રાષ્ટ્રીય સ્તરે બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું। આખા કાર્યક્રમનું સફળ સંચાલન સંદીપ પાઠકે કર્યું। બધાને શારીરિક રીતે ફિટ રહેવા માટે રોજ 5000 પગથિયા ચાલવાની પ્રતિજ્ઞા પણ લેવડાવાઈ। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બરોડા એકેડેમિક એસોસિએશન એક સરસ મજાની શિક્ષકોની સંસ્થા છે અને શિક્ષકોના પ્રશ્નો માટે સતત લડતી આવતી, શિક્ષકોના પ્રશ્નોને રજૂઆત કરતી અને વિદ્યાર્થીઓને સારું જ્ઞાન મળે એના માટે સતત પ્રયત્નશીલ એવી બરોડા એકેડેમિક એસોસિએશનનો આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। ગુજરાતના જે અમારા વિશાલભાઈ પંડ્યા, જે આખા ગુજરાતના, જેમ વડોદરાનું એકેડેમિક એસોસિએશન છે એમ દરેક શહેરોમાં ગામડે ગામડે આવા એસોસિએશન થયેલા છે। આ બધા જ એસોસિએશનને ભેગા થઈને જે આખું ફેડરેશન બનેલું છે એમાંથી અમારા વિશાલભાઈ પંડ્યા ખાસ પધારે છે। વિશાલભાઈ, શું કહેશો આજના પ્રસંગે? હા, નમસ્કાર। આજનો જે કાર્યક્રમ હતો બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા, કે જેની અંદર વર્ષોથી જેણે પોતાનો સમયથી લઈ, જ્ઞાનથી લઈ અને વડોદરાના શિક્ષણના જે પાયા છે એમાં જે સિંચન કર્યું છે, એના જે કંઈ ફળો અત્યારે મેળવી રહ્યા છે એવા લોકોને બોલાવી અને એમનું જે સન્માન કર્યું, એટલે કે ઋણ સ્વીકાર એક અર્થમાં કહી શકાય એ પ્રકારનું ઋણ સ્વીકાર કરવામાં આવ્યું। તેમજ સામાજિક અને બીજી પણ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોનું પણ વ્યવસ્થિત રીતે સન્માન કરી અને સમાજમાં પોતે જ એક દીવાદાંડી સ્વરૂપમાં જે શિક્ષક હોય છે એની એક કાર્યવાહી છે એ બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા કરવામાં આવી। હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને 28 વર્ષ ત્યાં કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી બહુ ઇઝી છે, પરંતુ સતત એટલે કન્ટિન્યુટી જાળવી અને એક મંજિલ સુધી લઈ જાઉં એ બહુ કપરું છે। અને એમાં આખી જે ટીમ છે, વિપુલ જોશી સાહેબ, બલરામ ભટ્ટ સાહેબ અને અહીંયા ઉપસ્થિત તમામ લોકો કે જેમણે આને સહયોગપૂર્વક આગળ લઈ ગયા છે, એટલે કે 28 વર્ષ એક બહુ મોટો સમયગાળો કહેવાય, જેમાં 2 જનરેશન ચેન્જ થતી હોય, એવા લોકોને ભણાવતા હોય ને એ રીતની ટીમ સાથે કાર્ય કર્યું છે। હું એમને શુભેચ્છા આપું કે 50 વર્ષનું પણ એ ભવ્ય રીતે, સારી રીતે ઉજવણી કરે એવી શુભેચ્છા। અને આ પરિવારની અંદર એક કહેવત છે કે લડો ઝઘડો ગમે કરો પણ ભેગા થતા રહ્યો, એટલે હું એવું કહીશ કે તમે સ્નેહ મિલન દર વર્ષે સારી રીતે આ જ રીતના કરજો, એવું ખૂબ ખૂબ આપને અભિનંદન। આજરોજ બરોડા એકેડેમિક એસોસિએશનનું સ્નેહ મિલન સમારંભ યોજાયો। સ્નેહ મિલન સમારંભમાં વડોદરા, કે જેનું ઓળખ એક શિક્ષણની નગરી, સંસ્કારી નગરી તરીકે ઓળખ છે, એના સૌ ગુરુજનો પોતાના પરિવાર સાથે એક સ્નેહ સંમેલન કાર્યક્રમમાં જોડાયા। પરિવારો જે છે એકબીજા સાથે મળ્યા। સાથે સાથે અમારા જ ફિલ્ડમાં વર્ષોથી જેમને ડેડિકેટેડલી, સમર્પણની ભાવનાથી જેમને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું કામ કર્યું છે એવા શિક્ષકોને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો। બરોડા એકેડેમિક એસોસિએશનમાં ખાસ આખા ગુજરાતનું એસોસિએશન ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન પણ છે। એમાંથી ખાસ વિશેષ આમંત્રિત એવા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના સેક્રેટરી શ્રી વિશાલભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા। બરોડા એકેડેમિક એસોસિએશનના હોદ્દેદારોએ ખૂબ સરસ રીતના ફંક્શન પૂરું કર્યું।
સફળતાપૂર્વક આવા આયોજન કરવા બદલ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 1 માર્ચ 2026 આજે બરોડા એકેડેમિક એસોસિએશન એનું સ્નેહ મિલન છે. આ સ્નેહ મિલનમાં આખા વર્ષ દરમિયાન જે કંઈ કાર્યક્રમ કર્યો છે એની રૂપરેખા અમે કહીએ છીએ. જેમ કે બરોડા એકેડેમિક એસોસિએશન શિક્ષકો માટે અમે ટ્યુશન ક્લાસના તમામ શિક્ષકોની એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કર્યું છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરીએ છીએ કે જે સમાજ માટે ઉપયોગી રહે. એ જ રીતે આજે અમારા જે સૌથી સારા એવા શિક્ષકો છે કે જે અનુભવી છે, અમને જેમના માર્ગદર્શનથી આ એસોસિએશને 28 વર્ષ પૂર્ણ કર્યા છે, તો એવા અમારા પીઢ શિક્ષકો છે કે જેમનું અમે સન્માન કરીએ છીએ. એવા જ અમારા દીપક સર છે, દીપક શાહ સર, હસમુખ શાહ સર, સંતોષ માણિક સર અને હસમુખ ખરાદી સર. આ ચાર અમારા ખાસ મહાન અનુભવી જેમને દ્વારા અમે ઘણું બધું શીખ્યા છે એવા 4 શિક્ષકોનું અમે આજે સન્માન પ્રોગ્રામ રાખ્યો. વિપુલ જોશી, પ્રેસિડેન્ટ બરોડા એકેડેમિક એસોસિએશન. આજે જે બરોડા એકેડેમિક એસોસિએશન છે એને 28 વર્ષ પૂર્ણ કર્યા. કોઈપણ સંસ્થા માટે આટલો લાંબો સમય ચલાવવો એ બહુ મોટી વાત છે. અને વડોદરાના તમામ ખૂણે ખૂણેથી જે શિક્ષકો છે એ શિક્ષકોનું આ એક એસોસિએશન છે. મારી સાથે દિલીપભાઈ છે, અમારા બલરામભાઈ છે, રાહુલજી છે, અમારી સાથે ગુજરાત એકેડેમિક એસોસિએશન જે છે આખા ગુજરાતનું, જેના અમે ભાગ છીએ, બરોડા એકેડેમિક એસોસિએશન, એવા વિશાલભાઈ પણ છે. અને સાથે અમારા પ્રમુખ જે વિપુલભાઈ જોશી છે. આજે એમને જે આ સંસ્થાએ જે પ્રથા કરી છે એ પ્રથા કેટલી સુંદર પ્રથા છે. જે વ્યક્તિએ પોતાના જીવનના તમામ આખું જીવન જેને જે કાર્ય માટે સમર્પિત કર્યું હોય એવા લોકોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવો એવું નક્કી કરવામાં આવ્યું. અને એના પરિણામે આજે બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા વડોદરાના 4 શિક્ષકોને જે આ એવોર્ડ આપવામાં આવ્યો છે, એમાં એક એવોર્ડ મને પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મને આપવામાં આવ્યો છે. મને ખૂબ હર્ષ અને ગર્વની લાગણી થાય છે. ગર્વની લાગણી એટલા માટે થાય છે કે હું જીવનભર, હું નાનપણથી જ્યારે ભણતો હતો, 7મામાં ભણતો હતો ત્યારે 6 ધોરણ સુધીના ટ્યુશન કરતો હતો, 8મામાં આવ્યો ત્યારે 7 ધોરણના કરતો હતો, 10મામાં આવ્યો ત્યારે 9ના કરતો હતો. આમ મેં જીવનમાં હજુ તો જેને કહેવાય મારું ભણતર પૂરું નહોતું કર્યું ત્યારથી હું શિક્ષકની ભૂમિકામાં આવી ગયો હતો. અને આજની તારીખે પણ હું ક્લાસીસ પણ ચલાવું છું, યુનિવર્સિટીમાં પણ ભણાવું છું. એટલે એક શિક્ષક તરીકેની મારી જે આખી જર્ની છે એને બરોડા એકેડેમિક એસોસિએશન અને એની આખી ટીમે જે બિરદાવી છે એ મારા માટે ખૂબ હર્ષ અને ગર્વની લાગણી છે. એક બાજુ જ્ઞાન પીરસી રહ્યા છો અને એક બાજુ ન્યૂઝ સાથે પણ સંકળાયેલા છો. જી, મને એ પણ આનંદ છે કે વડોદરાનું જે પ્રમુખ મીડિયા જગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝ, એની સાથે પણ હું સંકળાયેલું છું. અને આના દ્વારા આપણે સમાજના છેવાડાના માનવીના જીવનમાં ક્યાંક પ્રકાશ પાથરી શકીએ એવા પ્રકારના ભગીરથ કાર્યમાં અમે બધા જ શિક્ષકો લાગેલા છીએ. અને ચાણક્યને અમે વરેલા લોકો છીએ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પલાય ઓર નિર્માણ ઉનકી ગોદ મેં પલકતે હૈ. દીપક શાહ.